તાપ શાસ્ત્રોએ કયા આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણેય પ્રકારના તાપને હરી લેનારો આ છે. ત્રણ તાપ કયા? જો પાપનું જ ફળ તાપ છે. એક વસ્તુ યાદ રાખજો, આપણા જીવનમાં જે દુઃખ આવ્યા છે એના કારણ આપણે પોતે જ છીએ. કર્મનો સિદ્ધાંત સહજ અને સ્પષ્ટ આપણને સમજાવે. હા, નિમિત્ત કોઈ વસ્તુ, વ્યક્તિ કે સંજોગ બને, પણ કારણ તો આપણે જ છીએ. અને એટલા માટે આપણા જીવનમાં આવેલા દુઃખોનું કારણ આપણા સિવાય બીજા કોઈને માનવા નહીં. આપણા જ કરેલા પાપ ક્યાંક દુઃખ રૂપે સામે આવે. ઘણી વાર આપણને કે આ જીવનમાં તો મેં કાંઈ એવું કર્યું નથી, તો કદાચ આ જન્મનું નહીં તો ગત જન્મનું હશે. ગહનો કર્મણા ગતિ. ગીતાજીમાં તો ભગવાન કહે આ કર્મની ગતિ બહુ ગહન છે, સમજાય એવી નથી. તકલીફ એ છે કે ભગવાનની આ એક ત્રીજી ખરાબ આદત તમને કહું કે દુઃખ જીવનમાં આવે કે સુખ આવે એના કારણો સામે બતાવતો નથી. આમ સીધો સીધો સરવાળો મળતો હોય ને તો આપણને સમજાઈ જાય, આપણે સહન કરી લઈએ કે આ કર્યું હતું એટલે આ આવ્યું. પણ દુઃખના ને સુખના સામે કોઈ હિસાબો જ મળતા નથી આપણને. અને એટલા માટે દુઃખ વધારે દુઃખી કરે છે આપણને. કારણ કે જયારે કારણ ન દેખાય ને એટલે એમ થાય કે હું શેનો દુઃખી થયો, મેં તો કઈ એવું કર્યું જ નથી. પણ દુઃખ ટાઈમે આવું કરીએ, ક્યારે આપણને સુખ ટાઈમે એવું થાય હું શેનો સુખી થાઉં, ક્યારે આપણને આવું થાય સુખનું કારણ ગોતવા જઈએ, દુઃખનું હિસાબ મેળવવા માટે મહેનત કરીએ. આ દુઃખ શેનું મારા જીવનમાં આવ્યું, હું શેનો દુઃખી થાઉં, મેં ક્યાં એવું કર્યું છે. તો સુખ આવે ત્યારે ક્યારે વિચાર આવો આવે મેં એવું શું કર્યું છે કે સુખી થાઉં. આવો ક્યારે પ્રશ્ન નથી આવતો. સુખમાં તો એમ થાય આપણને એમ જ લાગે કે હું તો અધિકારી જ છું સુખીનો. માણસની તકલીફ એ છે કે એને એમ લાગે કે મારામાં જેટલી બુદ્ધિ હોવી જોઈએ એના કરતા ભગવાને થોડી વધારે આપી છે, અને મારી પાસે જેટલા પૈસા હોવા જોઈએ એના કરતા ભગવાનને થોડાક ઓછા આપ્યા છે. માણસની તકલીફ હંમેશા એને એવું જ લાગે. માણસને સૌથી વધારે ગમતું હોય ને તો સલાહ આપવું કે મારું માનવું, તારું તારા ઘરના નથી માનતા તો અમે શેનું માનવું. આપણી બુદ્ધિ કેટલી ને આપણી સલાહ કેટલી. અને લોકો ભગવાનને સલાહ આપે, પ્રભુએ આ ખોટું કર્યું ને ભગવાને આમ કરવા જોઈતું હતું ને આમ નતું કરવું જોઈતું હતું. ક્યારેક ભગવાનની જગ્યાએ બેસીને જુઓ તો તમને બધું જ બરાબર લાગશે. આ માણસ બનીને આપણે આ બધું દુનિયાને જોવા જઈએ છે ને એટલે સાચો હિસાબ નથી કરી શકતા, સાચું તારણ નથી કાઢી શકતા. કારણ કે જેની કૃતિ હોય, જેની રચના હોય, એ રચનાકાર એ કર્તાની જગ્યાએ બેસીને એ લેવલ પર આવીને જ્યાં સુધી એની રચનાને ન જુઓ ત્યાં સુધી તમે પૂરો ન્યાય ના આપી શકો. આપણી તો ડિમાન્ડ એવી, હે પ્રભુ વરસાદ ના પાડતા આજે કપડા સૂકવ્યા છે, એટલે આપણા કપડા પાછળ ભગવાને ખગોળ ભૂગોળના નિયમે ફેરવી નાખવા. હવે આપણી માંગ તો એવી છે કે એવું માંગીએ કે પ્રભુને ચક્કર આવી જાય. આ તો બહુ સારું છે કે ભગવાન આપણી બધી ઈચ્છાઓ પૂરી નથી કરતો. જો પ્રભુ એવા આશીર્વાદ આપી દે કે જા કાલથી બધી તું ધારી છે તારી ઈચ્છાઓ પૂરી થશે, તો આપણને આપણા જીવનમાં કોઈ દુશ્મનની જરૂર જ ન પડે. આપણી જ ઈચ્છાઓ દ્વારા આપણે આપણા જીવનને નર્ક બનાવી લઈએ. ખરેખર પછી કોઈ દુશ્મનની જરૂર જ નથી. જો ભગવાન એવા આશીર્વાદ આપી દે ને જ્યાં કાલથી બધી તારી ઈચ્છા પૂરી, તો આનાથી ભયંકર બીજો કોઈ શ્રાપ નથી ભગવાન. એના કરતા બુદ્ધિ આપનારો એની બુદ્ધિએ વિચાર કરી આપણને જે આપવા જેવું હોય એ આપીને એ જ સારું છે. બાકી આપણી ઈચ્છા પ્રમાણે આપણું જીવન આગળ ચાલી શકે એમ છે જ. એક જ દિવસ પૂરતી એવા આશીર્વાદ આપે ને પ્રભુ, જા આજે તારી બધી ઈચ્છા પૂરી થશે, એ દિવસની સાંજ પડતા સુધી તો આપણે આપણો સર્વનાશ કરી લીધો. અને એટલા માટે આ પ્રભુની કૃપા જાણવી કે પ્રભુ આપણી બધી ઈચ્છા પૂરી નથી કરતા. એટલે આજ પછી ક્યારે પ્રભુ આગળ એવું માંગતા નહીં કે પ્રભુ બધી જ મારી ઈચ્છાઓ પૂરી કરો. કારણ કે ઈચ્છાઓ પર આપણને જ આપણો કંટ્રોલ નથી. એના કરતા એમ માંગજો કે મારા માટે જે યોગ્ય હોય એવું તું પ્રભુ આપજે. એટલે હું માંગુ એના કરતા તે જે મારા માટે વિચાર્યું છે ને તું એ મને આપજે, કારણ કે એ મારા માટે કલ્યાણકારી હશે.
એને આપવા દો. આપણી સમજ બહુ નાની છે, આપણી મુઠ્ઠી બહુ નાની છે, એમાં બધું નહીં આવી શકે. એના કરતા એ આપે ને એ વધારે. પેલું કહેતા ને કે એક બાળકને એની માં લઈને ગઈ બજારમાં દુકાનમાં ખરીદવા માટે, અને દુકાનમાં ખૂબ ખરીદી કરવા લાગી એટલે પેલા દુકાનવાળાને એમ થયું કે આ બેન આટલું ખરીદે છે, લાવ એના બાળકને ખુશ કરું તો કાયમ અહીંયા આવે. અને એટલા માટે ચોકલેટનો ડબ્બો હતો, ખોલીને એના છોકરાની આગળ મૂક્યો, લે તારે જોઈએ એટલું લઈ લે. પેલો છોકરો કે ના ના મારે નહીં જોઈએ. અરે તને આખો ડબ્બો આપું, લે તને આમાંથી મુઠ્ઠી ભરી લે, તને જોઈએ એટલું લઈ લે. પેલો કે ના મારે નહીં જોઈએ. ત્રીજી વાર કહ્યું, પેલો કે ના મને ના જોઈએ. દુકાનની બહાર ગયા એટલે એની મમ્મી ખીજાઈ એના ઉપર. અરે મફતની મળતી હતી ચોકલેટ તો ના કેમ પાડતો? પેલા છોકરાએ 3 વાર ના પાડી એટલે દુકાનવાળાએ મુઠ્ઠો ભરીને એને ખોળામાં આપી દીધી. એની માં ખીજાઈ કે તને પેલો આપતો તો કેમ ના લીધી? ત્યારે દીકરાએ કીધું કે હું માં તારો જ દીકરો છું, જો મારી મુઠ્ઠીએ લીધી હોત તો થોડું આવત. મેં ના પાડી તો દુકાનવાળાએ એના મુઠ્ઠો ભરીને આપ્યું તો વધારે મળ્યું. એમ આપણો મુઠ્ઠો ભરીશું ને તો થોડું જ આવશે, એના કરતા એ ભરી ભરીને આપે એમાં જ કલ્યાણ છે. એટલે એને જ કહીએ કે નિજે ઈચ્છા કરીષ્યતિ, પ્રભુ તારી ઈચ્છા એ બધું કરજે. મારી ઈચ્છાઓ પર મારો કંટ્રોલ નથી, મને સમજણ નથી. તાપત્રય વિનાશાય, પ્રભુ કેવા છે? ત્રિવિધ તાપોને હરી લે. પાપ થઈ ગયા, હવે શું કરવું, કેમ બચવું? તો કે એક જ ઉપાય છે, તો ભગવાનની શરણમાં જતો. એકમાત્ર ભગવાન એવા છે જે આપણા સમસ્ત કર્મોમાંથી આપણને મુક્ત કરી શકે છે. એકમાત્ર પ્રભુ એવા છે જે સમસ્ત દુઃખોને હરી લેવા સમર્થ છે. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતિ. સુખના અંતમાં પણ એ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દુઃખના અંતમાં પણ એ જ જાણવા યોગ્ય છે, અને દેહના અંતમાં એ જ જપવા યોગ્ય છે. દુઃખ આવે તો કોઈ સંસારી વ્યક્તિનો આશરો ન કરતા. હા, બધાનો ઉપયોગ કરી શકાય, બધાનો સાથ લઈ શકાય, પણ આશ્રય તો કેવલ ઠાકોરજીનો જ કરજો. આપણી તકલીફ એ 10 રૂપિયા આપણીને મદદ કરનારને 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ આપણને મદદ કર એવો વિચાર એને આપનાર ભગવાનનો આભાર ન માને. એ ન વિચારી કે એને આપણને મદદ કરવાનો વિચાર આપ્યો કોણે? એ વિચાર આપનારો ઠાકોરજી છે, એનો આભાર માને. વસ્તુ આપનારનો 10 વાર આભાર માની દે, પણ આ જીવન આપનારનો આભાર માને. ગમે તેટલું મોંઘું ટીવી લાવ, કોઈ તમને ટીવી ગિફ્ટ આપ્યું, પણ એની કિંમત શેનાથી? ટીવી મોંઘું છે એનાથી કે તમને મળેલી આંખોથી. આંખો છે તો ટીવી છે. તો ટીવી આપનારને 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ આંખો આપનારનો આભાર ક્યારે માને? કે પ્રભુ તારો ખૂબ આભાર કે તે મને આંખો આપી તો આ દુનિયા જોઈ શકું છું. એ તો આપણને વિચારે નથી આવતો. સાયકલ આપનારનો આભાર માનીએ, પણ પગ આપનારનો આભાર માનીએ છીએ. ઘડિયાળ કોઈએ ગિફ્ટ આપી એનો આભાર માનીએ, પણ હાથમાં જેમાં પહેરી શકીએ હાથ આપનારનો આભાર માને. બસ તકલીફ એ જ છે માણસને, મૂળ સ્ત્રોતમાં રહેલા પરમાત્માને જોતો નથી. મૂળમાં ઉપકારી કોઈ હોય તો એ ઠાકોરજી છે. ત્રિદુઃખ સહનમ ધૈર્ય, મહાપ્રભુજી એટલે કે આ ત્રિવિધ તાપ હરનારા પ્રભુ છે. પણ વૈષ્ણવે તો 3 પ્રકારના દુઃખોને સહન કરવા, 3 પ્રકારના દુઃખો સહન કરવા. તક્રવત દેવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યા. વિવેક ધૈર્યાશ્રય નામનો મહાપ્રભુજીનો અદ્ભુત ગ્રંથ છે. વૈષ્ણવનો વિવેક કયો, ધૈર્ય કયું, અને એના દ્વારા આશ્રયની સિદ્ધિ કેમ થાય. વિવેક છે નિજેચ્છા કરીષ્યતિ, એની ઈચ્છા પ્રમાણે બધું જ સારું કરશે. પ્રભુ કરે સો ભલી કરે. અને ધૈર્ય છે ત્રિદુઃખ સહનમ ધૈર્ય, 3 પ્રકારના દુઃખોને સહી લેવા, એ જ વૈષ્ણવનું ધૈર્ય છે. અને કસોટી તો દુઃખમાં જ થાય. સારા સમય તો બધાય સારા હોય,
સંકટમાં આપણે કેવા રહી શકીએ છીએ એ જ આપણો સાચો પરિચય છે. નહીં તો ઘણા એમ કે આપણને કોઈ છંછેડી નહીં તો આપણને ગુસ્સો ના આવે, તો કોઈને ના આવે. વિપરીત સંજોગોમાં શાંત રહી શકો તો જ તમે શાંત કહેવાય. એ તો ઘણા ને એમ થાય કે આપણને કોઈ હેરાન ના કરે તો આપણે બહુ સારા, તો બધાય સારા હોય. ન ગમતા વ્યક્તિ સાથે તમે કેવા રહી શકો છો, આપણે એવા જ છીએ. જો જીવનમાં સાચા અર્થમાં સુખી રહેવું હોય, ગમતા વ્યક્તિઓ સાથે જીવનમાં બહુ ઓછો સમય આપણે પસાર કરીએ છીએ. જીવનનો મોટા ભાગનો સમય ન ગમતા વ્યક્તિઓ સાથે જ કાઢવાનો. તમે દુકાનમાં 8 કલાક હો અને હંમેશા આજુબાજુ એવા જ વ્યક્તિ હોય જે તમને જરાય ન ગમતા, અને ગમતા વ્યક્તિ તો ઘરે આવો 2-4 કલાક ત્યારે જ બેસો. એટલે કે જીવનનો મોટા ભાગનો સમય ન ગમતા વ્યક્તિઓ સાથે કાઢો. તો ન ગમતા વ્યક્તિઓ સાથે આનંદમાં રહેતા શીખી જાઓ તો જીવનનો મોટો સમય તમારો આનંદમાં જાય. પણ જીવનમાં ગમતા વ્યક્તિઓને જ ગોતતા રહેશો ને તો બહુ ઓછો સમય જીવનમાં આનંદનો મળશે. અને લોકો ગ્રુપ આપણને તો આ 10 જણાનું અમારું ગ્રુપ અમને તો એના જોડે જ ફાવે, અમારું 4 જણાનું ગ્રુપ અમને તો એના જોડે જ ફાવે. 7 અબજ લોકો દુનિયામાં છે, પણ આપણને ફાવે કેટલા જોડે? 7 જણા જોડે. વિચાર કર. એટલે કે 7 સિવાયના જેટલા લોકો છે એ બધા જ આપણને ન ગમતા વ્યક્તિઓ જ છે. એટલે કે આનંદ ન આપનારા લોકો જ છે. તો વિચાર કરો, એવા જ વ્યક્તિઓ સાથે તમે ઘેરાયેલા હો તો જીવનમાં આનંદ કેટલી ક્ષણ પ્રગટ થશે. અને એટલા માટે આપણો આનંદ, આપણું સુખ એ ન ગમતા કે ગમતા એવા વ્યક્તિઓ પર આધારિત ન હોવું જોઈએ. તો તાપત્રય વિનાશાય, ત્રિવિધ તાપને હરનારા પરમાત્મા. તો કહ્યું કે પરમાત્મા છે કોણ? તો કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા શ્રી કૃષ્ણને અમે વયમ નમઃ, અમે સ્તુતિ કરીએ છીએ, અમે વંદન કરીએ છીએ. તે કૃષ્ણ કોણ? કૃષ્ણ ભૂવાચકો શબ્દ ઋણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. કૃષ્ણ શબ્દની શાસ્ત્રોમાં વ્યાખ્યા કરી, જે સદાનંદ છે, જેની સર્વત્ર આનંદમય સત્તા છે, એ જ કૃષ્ણ છે. અને એવા શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ, નમન કરીએ છીએ, સ્તુતિ કરીએ. કારણ કે વંદનથી અધિક જીવ કરી પણ શું શકવાનું? કારણ કે જે પણ મળ્યું છે આ જીવનમાં એ તો અહીંયા આવીને મળ્યું છે, અને જે એને આપીએ છે એ એનું જ છે. વંદન આપણા છે. અને એટલા માટે પ્રભુ આગળ બીજું કાંઈ રોજ વધારે સેવા કરો ન કરો, પણ રોજ ઘરે બિરાજતા ઠાકોરજીને દંડવત કરીને તો જરૂર જાઓ. ખાસ ભાઈઓને કહીશ, નહીં તો ઘણા ભાઈઓ અમારે ત્યાં તો બધું જ થાય. કોણ કરે? કે ઘરવાળા. તો ઠાકોરજી ખાલી એમના જ છે, આપણા નહીં. બીજું કાંઈ ન કરી શકો. ભક્તિની શરૂઆત ભાગવતજીમાં બેઠા છો, વંદનથી ભક્તિની શરૂઆત કરો. રોજ નક્કી જ કરો. દુકાને જાઓ, ઓફિસ, તમે કહો અમે તો દુકાને જઈએ ત્યાં સુધી ઠાકોરજી પડી ગયા હોય યા જાગ્યા જ ના હોય, વાંધો નહીં, ભલે પડેલા હોય, પણ એ મંદિરમાં દંડવત કરીને જાઓ કે પ્રભુ આપની આજ્ઞા લઈને હવે કાર્ય કરવા જશો. અને પ્રભુની આજ્ઞા લઈને જશો ને તો જીવનમાં બધે જ સફળતા મળશે. અર્જુને રથની લગામ કૃષ્ણને આપી, પ્રભુને આપી, સર્વત્ર વિજય મળ્યો. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નિતિર્મતિર્મમ. ત્યાં વિજય હોય છે. જો જીવનમાં સફળતા જોઈતી હોય તો સાવ સીધો પ્રયોગ તમને બતાવું. રોજ ઠાકોરજીને વંદન કરીને ઘરથી નીકળો. વંદન કરશો એટલે વંદન કરવું, નમન કરવું એટલે ન મન, એટલે મન પ્રભુને આપી જાઉં, અને ન મન થઈ જાય કે પ્રભુ આ મન તને આપીને જાઉં છું, આ મન તારી પાસે રાખ. જે મનને જીતે એ જ સાચા અર્થમાં વિજયી કહેવાય. પ્રભુને વંદન કરશો, 2 મિનિટ પ્રભુ આગળ ઊભા જરૂર રહેવું રોજ. જો આપણને જ્યારે દેખાશે, પણ એ મને જોઈ રહ્યો છે એ ભાવ રાખીને પણ સામે ઊભા રહો. એની દ્રષ્ટિ મારા પર પડી રહી છે, અને પ્રભુની દ્રષ્ટિમાં મંગલ છે. એની દ્રષ્ટિ પડે તોય મારું દુર્ભાગ્ય ટળી જાય. કોઈ પણ એક દર્શન નક્કી કરો હવેલીમાં, મંગળા હોય, શિંગાર, રાજભોગ, જે પણ તમને ભાવે, પણ 2 મિનિટ પણ ઠાકોરજી આગળ ઊભા જરૂર રહો. મહાપ્રભુજી એ જ શિક્ષા શ્લોકી ગ્રંથમાં આજ્ઞા કરે છે, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તા દેવ. કે હે વૈષ્ણવો, જો તમે બહિર્મુખ થયા તો કાલના પ્રવાહમાં વહી જશો.
સન્મુખતા રાખજો, રોજ વંદન કરજો. હે પ્રભુ, અમે આપને વંદન કરીએ છીએ, પણ એટલું યાદ રાખજો, જેને વંદન કરો એની વફાદારી પણ કરો, જેને નમન કરો એની નમક હલાલી કરજો, જેને પ્રણામ કરો એને પ્રામાણિકતા રાખજો. હે પ્રભુ, હું તારો થયો છું. બ્રહ્મ સમન લેતી સમયે તમે પ્રભુ આગળ બોલ્યા છે, આથી હું તારો છું. ભગવાનમાં થઈને જીવજો, જીવનમાં ક્યાંય વાંધો નહીં. જીવનમાં આવતા પ્રશ્નોના ઉકેલ જો એક વ્યક્તિ બનીને કાઢવા જશો ને તો રાગ, દ્વેષ, સુખ, દુઃખ, ક્લેશ આ બધું પેદા થશે. પણ જીવનમાં આવતા પ્રશ્નોના ઉકેલ એક વૈષ્ણવ બનીને કાઢશો ને તો જીવનમાં આનંદ પ્રગટ થશે. કે આવા સંજોગોમાં એક વૈષ્ણવ શું કરે, આવું વિચાર. એક પિતા, એક બિઝનેસમેન, એક ભાઈ, એક બેન આ શું કરે આવું વિચારવા જશો તો ક્લેશ સિવાય બીજું જીવનમાં કાંઈ નહીં આવે. કોઈ વ્યક્તિ બનીને ઉકેલ પ્રશ્નોના ન કાઢતા, એક વૈષ્ણવ બનીને ઉકેલ કાઢે. આવા સંજોગમાં એક વૈષ્ણવ શું કરે, એવો સરસ ઉકેલ મળશે ને કે જીવનમાં શાંતિ આવશે, વૈષ્ણવતાની તૃપ્તિ આવશે. મેં મારો એક વૈષ્ણવ ધર્મ નિભાવ્યો. સંસારના કોઈ પણ સંબંધો નિભાવવા જશો ને તો છેલ્લે રાગ દ્વેષ જ થવાનો. મેં આના માટે આટલું કર્યું તોય પેલા આમ આવું થશે. પણ એક વૈષ્ણવ બનીને ઉકેલ કાઢશો ને, ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. એને જે કરવું હોય એ કરે. હું એક વૈષ્ણવ છું ને, મારાથી આવું ન થાય, મારે તો આમ જ કરે. વૈષ્ણવતાની તૃપ્તિ. પ્રશ્ન કરું તમને બધાને, કઈ ક્ષણે જીવનમાં આજ સુધી તમને કોઈ એવા સમયે ક્યારે એક વૈષ્ણવ તરીકેનું આત્મગૌરવ તમને થયું હોય એવી ક્ષણ કઈ એવી ક્ષણ? આજ સુધી આપણે ઘણા એવા આપણા હાથે સત્કાર્યો થયા, સેવાથી જે કંઈ પણ સારું થયું, તો એવી કઈ ક્ષણ તમારા જીવનમાં છે કે જે સમયે તમને એક વૈષ્ણવ થવાનો ઓડકાર આવ્યો, તૃપ્તિ થઈ હોય, ગૌરવ થયું હોય કે હું મહાપ્રભુજીનો સેવક છું, એ વાતનો મને આજે આનંદ થયો. મને વૈષ્ણવ થવાનું ગૌરવ થયું. ઘણી વાર પિતા થવાનું ગૌરવ થાય, પતિ થવાનું, પત્ની થવાનું, બિઝનેસમેન થવાનું, કોઈ પદ પ્રતિષ્ઠાનું, ઘણી વાર આપણને એનું ગૌરવ થાય. તો એક વૈષ્ણવ થવાનું ગૌરવ કેમ? અરે જુઓ ને, તો રોજ વૈષ્ણવને ગૌરવ થાય. જ્યારે ઠાકોરજીને 3 તાળી પાડી અને મુખારવિંદના દર્શન કરે, દર્શન ભયો સવેરો હરિ ઝૂકો દર્શન ભયો, અને મુખારવિંદના દર્શન થાય ત્યારે આપણને ગૌરવ થાય, હું મહાપ્રભુજીનો સેવક થયો તો મને ઠાકોરજીની સેવાનો લાભ મળ્યો છે. એવા શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. કારણ વંદનથી અધિક પ્રભુ તને શું આપી શકે? તારું વૈકુંઠ જેવું કોઈ સુખ અમારી પાસે નથી. વિચાર તો કરો, આપણા ઘરે પ્રભુ આવ્યા, એમાં ત્યાગ મોટો આપણો કે ઠાકોરજી? આપણે તો ગણાવી, પ્રભુને પધરાયા તો આ છોડ્યું, આ છોડ્યું, આ છોડ્યું, આ છોડ્યું. ઠાકોરજી કે તારા ઘરે આવવા મેં વૈકુંઠ છોડ્યું, એ તો યાદ કર. તે તો નાની નાની વસ્તુઓ છોડી. હવે વિચાર કરો, વૈકુંઠ જેવું સિંહાસન આપી શકો, એવો ભોગ આપી શકો, એવા શૃંગાર આપી શકો, છતાંય વૈકુંઠ છોડી તમારા ઘરે કેમ આવ્યા? કારણ કે તમે વૈકુંઠમાં નતા અને ઠાકોરજીને તમારા હાથની સેવા લેવી હતી, એટલે પોતાનું બધું જ સુખ છોડી તમને સુખ આપવા માટે ઠાકોરજી તમારા ઘરે આવ્યા. અને એટલા માટે આપણા ઘરે આવવામાં પ્રભુને તો શ્રમ જ છે, આપણા જ સુખનો વિચાર છે. વિચાર તો કરો, પ્રભુએ કેટલો બધો ત્યાગ આપણા સુધી પહોંચવા માટે કર્યો છે. આપણે તો કાંઈ નથી કર્યું. આપણે તો એક કબાટ ખાલી કરીને ઠાકોરજીને પધરાવ્યા, ઓડાડ્યા, મિશ્રી ધરી, એમાં જાણે કેટલો ઉપકાર ન કરી દીધો ઠાકોરજી પર. ના, સેવા એ પ્રભુનો આપણા પર કરેલો ઉપકાર છે કે પ્રભુએ આપણા જેવા સાધારણ જીવને આવા અલૌકિક પ્રભુની સેવા કરવાનો અવસર આપ્યો. આનાથી મોટો પ્રભુનો ઉપકાર શું? પ્રભુ 2 પ્રકારની કૃપા કરે. સાધારણ કૃપા કરે તો એમ કે લઈ જા, એ માંગ્યું તને આપી દે. અને વિશેષ કૃપા કરે તો એમ ન કે લઈ જા, પ્રભુ એમ કે આવી જા, તું મારી પાસે આવી જા, મારો થઈ જા, મારી સેવા કર. અને પ્રભુ જ્યારે આવી કૃપા કરે ત્યારે પ્રભુની વિશેષ કૃપા આપણા પર થઈ, એમ જાણે કે પ્રભુએ મારા પર વિશેષ કૃપા કરી. અને આમ જે સદાય પ્રભુના ઉપકારોનું સ્મરણ કરતો રહે એ જ વૈષ્ણવ છે. સદાય
એના ઉપકારોને યાદ. પ્રભુ તારી કેટલી કૃપા, તારા કેવા ઉપકારો મારા જીવન. આજથી 25-30 વર્ષ પહેલા હું ક્યાં હતો અને આજે તે મને ક્યાં લાવીને રાખ્યો. આ તારો ઉપકાર છે મારા. અને આજ સુધી જે કરતો આવ્યો, શું એ આગળ નહીં કરે? એ આગળ કરશે. કેમ ભય, કેમ શંકા? શ્રદ્ધા રાખો. આજ સુધી જે બચાવતો આવ્યો છે, આજ સુધી જે બધી ઈચ્છાઓ પૂરી કરતો આવ્યો છે, એ આગળ કરવાનું છે. તમે તો કેવલ શરણાગત થઈ. કેટલો સમય ભગવાનને આપો છો એના કરતા તમે જીવનમાં ભગવાનને કેટલું મહત્વ આપો છો એ વધારે મહત્વનું છે. ઇમ્પોર્ટન્સ કેટલું ભગવાનને જીવનમાં આપો, દરેક ઘટનાઓમાં, દરેક પ્રસંગોમાં. શું ભગવાન સદાય તમારી જોડે રાખો છો? ભગવાનને, ઠાકોરજીને માથે પધરાવવા, એમ કે મારા માથે સેવા બિરાજી, એટલે કેવલ મંદિરમાં પધરાવા જ નથી હોતું, માથે પધરાવીને ચાલો. અને વસુદેવજીના માથે ઠાકોરજી આવ્યા ને તો જીવનમાં બધે જ રસ્તા મળી ગયા. ઠાકોરજીને ટોપલામાં માથે લીધા વસુદેવજીએ તો યમુનાજીએ માર્ગ આપ્યો, બેડીઓ ખુલી ગઈ, દ્વારપાલો સુઈ ગયા અને જ્યાં પહોંચવું હતું ત્યાં પહોંચી ગયા. એમ પ્રભુને માથે પધરાવવા એટલે કેવલ પુષ્ટાવીને ઘરે પધરાવા જ નથી હોતું, પણ હવે પ્રભુ મારા માથે પધારશે અને એ જે રસ્તો બતાવશે એ રસ્તે દુનિયા જીવનમાં ચાલીશ, એને કહેવાય પ્રભુને માથે પધરાવવા.